નમસ્કાર, પ્રણામ, શુભ સવાર. Trees are the kindest things I know. આ પ્રકૃતિ કાવ્ય કે જે હેરીબેને લખેલું એ કદાચ આપે સાંભળ્યો છે અથવા ભણ્યા હશો અથવા તો દીકરા દીકરીના અભ્યાસક્રમમાં ક્યાંક આવતું હશે તો આપણે સાંભળ્યું હોય. આ ટાઈપનું કાવ્ય હતું. વૃક્ષ માટેનું one of the best song. Trees are the kindest thing I know. They do not harm, they simply grow. Trees are the kindest things I know. They do not harm, they simply grow. And spread a shade for sleepy cows. And spread a shade for sleepy cows and gather birds among the boughs. They are the first trees. They are the first when day is begun to touch the beams of morning sun. They are last. They are last hold the light when evening changes into night. And when moon floats on the sky, they hum a drowsy lullaby. Lullaby that hallelujah of sleepy children long ago. Trees are the kindest things I know. એ કહેવતમાં આપણે સાંભળી જશે. ટ્રીઝ આર યુઝફુલ ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ. જન્મ पे लकड़ी, मरण पे लकड़ी, देख तमाशा लकड़ी का. એ કવાલી કે આવું કોટેશન. ટ્રીઝ આર કોલ્ડ લિવિંગ ગોડ્સ. અથવા આવું કોટ કે ટ્રીઝ પ્રોવાઈડ ફ્લાવર્સ, ફર્નિચર, ફોબર, ફ્રેગ્રન્સ, ફ્રોઝ, ફાયર એન્ડ ફ્રેશ એર. સુરતમાં એક લોકલ ન્યૂઝપેપર બહાર પડે છે, ધબકાર. એમાં સાંપ્રતના વહેણ કોલમમાં શ્રી ઉમેશ ભટ્ટ નિયમિત લખે છે. સદભાગ્યે મારા વડીલ જ્ઞાની મિત્ર છે અને એમના લેખ મોકલે છે, જે આની સાથે એમના લેખની PDF પણ હું જોડું છું. આખો લેખ તમે વાંચી શકો. અત્યાર સુધી મેં જે કીધું એ એમનું પૂર્વ ભૂમિકા લેખની બાંધી છે. વૃક્ષો વિશે છે. એમના લેખનું શીર્ષક છે છોડ, વૃક્ષો, વનરાજી, જંગલોનું જતન કરીએ. બહુ સુંદર લેખ છે, તમે વાંચજો, બીજાને ફોરવર્ડ પણ કરજો. કુદરતની ગાડી, લેખક લખે છે શ્રી ઉમેશભાઈ ભટ્ટ કે કુદરતની ગાડી પાટા ઉપરથી ઉતરતી નથી. ભાગ્યે એવું બને, બાકી એની નિયમિતતામાં ચાલે છે, પણ માણસનું નક્કી નહીં. વર્ષા ઋતુની શરૂઆતમાં વૃક્ષારોપણનું આયોજન થાય છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે ફોટો સેશન થાય, સમારંભો થાય, વક્તૃત્વ અપાય, સ્પીચીસ અપાય, વૃક્ષોય વવાય. પણ જેટલા વવાય છે એનું સંવર્ધન થાય છે એવો વેધક સવાલ લેખક કરે છે. વાવવું પૂરતું નથી, એની કાળજી લેવી, એનું સંવર્ધન કરવું, એની માવજત કરવી એ જરૂરી છે. વાવવું એ ઉત્તમ છે. લેખક કહે છે કે વાવવું એ ઉત્તમ કાર્ય છે, પણ એનું જતન થાય. આપણા બાળકનું જેમ જતન કરીએ એમ એનું વૃક્ષનું જતન થાય, છોડનું, એ જરૂરી છે. બાળકોને શીખવાડવાનું જરૂરી છે કે છોડમાં રણ છોડ છે. વૈજ્ઞાનિક ઢબે વૃક્ષો વાવવા જોઈએ. 2 વૃક્ષ વચ્ચેની કેટલી જગ્યા, એનો ભવિષ્યમાં કેટલો ઘેરાવો થશે, તો કઈ રીતે વાવવા. વૃક્ષો જરૂરી છે, બાગ જરૂરી છે, જંગલો જરૂરી છે. આપણને ખબર છે વરસાદ લાવે છે, પૃથ્વીનું ધોવાણ થતું અટકાવે, અશક્ય ફાયદા છે. સાથે સાથે આપણા બાળકોને ખાસ કરીને જે મેગા સિટીમાં રહીએ છીએ
એ બાળકોની બિચારાની દશા હોય છે, ખબર નથી, ઓળખતાય નથી. આવા બાળકોને ગામડે લઈ જઈને અથવા તો શહેરમાં જ્યાં બાગ બગીચા કે આજુબાજુમાં જ્યાં હોય ત્યાં એને લઈ જઈને આમળી, પીપળો, અળીઠા, ગુંદા, ખીજડો, કેસુડો, નાળિયેરી, ખજૂરી, પીલુડી વગેરે 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 વૃક્ષો બતાવવા જોઈએ, ઓળખાવવા જોઈએ, એના ફાયદા, એના વિશે જેટલું કહી શકાય એટલું બાળકોને કરાવીને આ પ્રકૃતિનો પરિચય કરાવવો જોઈએ. શાળાઓએ આવા પર્યટન રાખવા જોઈએ કે જ્યાં આવી પ્રકૃતિ સાથે જ્યાં જ્યાં શક્યતા હોય તેમ લેખક કહે છે જ્યાં જ્યાં તમે જ્યાં રહો છો ત્યાં જ્યાં શક્યતા છે ત્યાં કાંઈક વાવો. એક ઉદાહરણ આપ્યું છે કે રોડની વચ્ચે જે ડિવાઈડર હોય છે, જગ્યા હોય છે રોડની વચ્ચે, ત્યાં આપણે જોઈએ છીએ વાવાતા પણ હોય છે સુંદર મજાના ફૂલોવાળા. ન હોય તો અહીંયા વાવો, ઘરની અંદર વાવી શકો, છત ઉપર વાવી શકો. આ આપણા સૌનું કામ છે. NGO કરે, ગવર્મેન્ટ કરે, એટલું પૂરતું નથી. આ દરેકની ફરજ છે કે વૃક્ષોનું જતન કરીએ આપણા માટે, આપણા ભવિષ્ય માટે. સુંદર લેખ બદલ ફરી એક વખત શ્રી ઉમેશભાઈ ભટ્ટ સાહેબનો આભાર. આપ પણ બીજાને ફોરવર્ડ કરજો. વર્ષા ઋતુ આવી રહી છે, વૃક્ષો વાવજો અને યાદ રાખજો, ટ્રીઝ આર લિવિંગ ગોડ્સ. વૃક્ષો એક જીવંત દેવતાઓ છે આપણા માટે, આપણી પેઢી માટે, આપણા ભવિષ્ય માટે. વૃક્ષોનું જતન કરીએ. મળશું ફરી પાછા બીજા કોઈ વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ, જય હિન્દ.